હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 12 નું વિષય અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 જેનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. અને આ ચેપ્ટરનું આપણે આજના લેક્ચરમાં શરૂ કરીશું દાખલા નંબર 12, જેમાં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે ધારા અને બીજા ભાગીદારનું નામ છે મીરા. હવે દાખલા નંબર 12 ની અંદર શું કીધું છે આપણે જોઈ લઈએ. સૌપ્રથમ ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે ધારા, બીજા ભાગીદારનું નામ છે મીરા. બંને ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 આપ્યું છે. હવે એના પછી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે આગળ શું કીધું છે? ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. અગાઉના દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે દાખલાની અંદર કાચા સરવૈયાની બાકીઓ આપેલી હતી, પરંતુ દાખલા નંબર 12 ની અંદર આપણને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાની બાકી આપેલી છે. જેમ કે આપણે જોઈ લઈએ ઉધાર બાજુએ વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર એ એક પ્રકારની ખરીદી છે, એટલે અહીં લખી દઈએ ખરીદી. તો વેપાર ખાતાને લગતી માહિતી છે. ઓફિસ ખર્ચા એ નફા નુકસાન ખાતાને લગતી માહિતી છે. તો અહીં દાખલાની અંદર પ્રશ્નની અંદર આપણને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાની બાકી એક સાથે આપેલી છે. અને એના પછી સાઈડમાં આપણે જોઈ લઈએ ધારા અને મીરાની ભાગીદારી પેઢીની તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું, એટલે કે પાકા સરવૈયાની પણ માહિતી અહીં આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ મોટા ભાગે વિદ્યાર્થીઓ આ પ્રકારના દાખલાઓ જોઈ ડરી જાય છે. તો ડરવાની કઈ જરૂર નથી. દાખલાની અંદર જેમ જેમ કીધું એમ એમ આપણે ગણતરી કરતા જશું તો દાખલાની જે ગણતરી છે, જે કેલ્ક્યુલેશન છે, એ આપણા માટે સરળ થઈ જશે. હવે આપણે સૌપ્રથમ હવાલા જોઈ લઈએ. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે હવાલા નંબર 1, મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું. તો મૂડી પર વ્યાજ એ મૂડી ખાતાની જમા બાજુ આપણે ગણીશું અને બીજી એન્ટ્રી ફાળવણીની ઉધાર બાજુએ. હવે હવાલા નંબર 2, મકાન પર 10% લેખે ઘસારો ગણું. મકાનમાંથી ઘસારાની રકમ બાદ થશે અને ઘસારાના કારણે મિલકતમાં ઘટાડો થયો એટલે નુકસાન. તો નફા નુકસાનની ઉધાર બાજુએ પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા. જ્યારે બાકી શબ્દ આપ્યું હોય ત્યારે પ્લસ થાય અને અગાઉ શબ્દ આપ્યું હોય ત્યારે માઇનસ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી. તો બાકી શબ્દ આપ્યું છે તો અહીં કઈ નિશાની થશે? પ્લસ. ડિટેલમાં આપણે દાખલા શરૂ કરીશું ત્યારે હું તમને સમજાવીશ. હવે હવાલા નંબર 5, ખાલકાત અનામત રૂપિયા 1200 રાખવાનું છે. તો ખાલકાત અનામત દેવાદારોમાંથી બાદ થશે. બીજી એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. હવાલા નંબર 6, ઉધાર ખરીદી રૂપિયા 1500 નોંધવાની બાકી છે. નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો ખરીદીમાં શું થશે? પ્લસ. બીજી એન્ટ્રી ખરીદીનો સંબંધ લેણદારો સાથે, એટલે લેણદારોમાં પણ પ્લસ થશે. હવે દાખલાની અંદર જેમ જેમ કીધું હોય ને એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરતા જશું ને તો ક્યારેય પણ આપણને તકલીફ પડશે નહીં. જો દાખલાની અંદર શું કીધું છે? સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, એટલે આપણને કયું ખાતું બનાવવું પડશે? સુધારેલ વેપાર ખાતું. તો અહીં લખી દીધું, આપણે ટાઇટલમાં લખવું પડશે. ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલ વેપાર ખાતું. એના પછી ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલ નફા નુકસાન ખાતું. હવે એના પછી કયા ખાતા બનાવવાનું કીધું છે? ફાળવણી ખાતું અને પાકું સરવૈયું. તો અહીં જો ભાગીદારનું નફા નુકસાન ફાળવણી ખાતું, અને એના પછી મૂડી ખાતા, અને એના પછી પાકું સરવૈયું. આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાની બાકી આપેલી નથી, તો ચાલુ ખાતા બનાવવાની જરૂર નથી. ચાલુ ખાતાની જગ્યાએ કયું ખાતું બનાવી દીધું આપણે? મૂડી ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં જે આપણે સ્ટેપ્સ મેં તમને અગાઉ બતાવ્યા હતા કે દાખલા સોલ્વ કરવાના સ્ટેપ છે. ટોટલ કેટલા સ્ટેપ છે? 4. સ્ટેપ નંબર 1 ની અંદર કેટલી એન્ટ્રી થશે? 5. પહેલી એન્ટ્રી શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ, આમ 5 એન્ટ્રીઓ થશે. તો આ 5 એન્ટ્રી સૌપ્રથમ આપણે કરી દઈએ. તો અહીં કાચા સરવૈયાની અંદર એટલે નફા નુકસાન અને વેપાર ખાતાની અંદર શરૂઆતના સ્ટોકની રકમ આપેલી નથી, પરંતુ ખરીદીની રકમ કેટલી આપેલી છે? 4,60,000. તો ખરીદી એ વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 4,60,000. ખરીદી પછી વેચાણ. વેચાણ એ વેપાર ખાતાની જમા બાજુ આવશે. કેટલી રકમ? 7,84,000. અહીં લખી દઈએ 7,84,000. હવે એના પછી મૂડી અને ઉપાડ. તો મૂડી એ મૂડી ખાતાની જમા બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવે. તો અહીં લખી દઈએ આપણે બાકી આગળ લાવ્યા.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે ભાગીદારો છે. કેટલા ભાગીદારો છે? બે. તો અહીં મૂડી ખાતાની અંદર કેટલી કોલમ એડ થશે? બે. પહેલા ભાગીદારનું નામ છે ધારા અને બીજા ભાગીદારનું નામ છે મીરા. તો અહીં લખી દઈએ સૌપ્રથમ ધારા અને મીરા. તો પહેલા ભાગીદારનું નામ છે ધારા અને બીજા ભાગીદારનું નામ છે મીરા. અહીં લખી દઈએ આપણે ધારા અને મીરા. હવે મૂડીમાં ધારાની મૂડી અને મીરાની મૂડી આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો અહીં ધારાની મૂડી, તો ધારાની મૂડીની રકમ કેટલી આપેલી છે? તો અહીં જોઈ લઈએ પાકા સરવૈયાની અંદર ધારા એની મૂડીની રકમ છે 1,60,000. તો ધારામાં લખીશું આપણે 1,60,000. હવે ધારા પછી કોની મૂડી લખવી પડશે? મીરાની. તો મીરાની મૂડી જોઈ લઈએ. તો મીરાની અંદર મીરાની મૂડી કેટલી છે? 1,20,000. તો મીરાની અંદર કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 1,20,000. હવે ઉપાડ એ મૂડી ખાતાની કઈ બાજુએ લખાય? ઉધાર બાજુ. તો અહીં લખી દઈએ આપણે ઉપાડ ખાતે. ચાલો ધારાનો ઉપાડ અને મીરાનો ઉપાડ. તો અહીં ઉપાડની અંદર જોઈ લઈએ. ધારાની અંદર ઉપાડની રકમ કેટલી છે? 48,000 અને મીરાની અંદર ઉપાડની રકમ કેટલી છે? 24,000. તો અહીં લખી દઈએ 48,000 અને 24,000. મૂડી ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ આપણે 48,000 અને 24,000. ફક્ત વિદ્યાર્થી મિત્રો સ્ટેપ વાઇઝ આપણે દાખલા સોલ્વ કરતા જશું ને તો આપણો જવાબ આપણને સરળતાથી મળી જશે. એટલે રકમ જોઈને કન્ફ્યુઝ થવાની કઈ જરૂર નથી. હવે સ્ટેપ નંબર 1 ની અંદર 5 એન્ટ્રી કરી લીધી. જેની રકમ આપેલી હતી એ રકમ આપણે લખી દીધી. સ્ટેપ નંબર 2 હવાલાઓ ગણવા. હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે? મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો મૂડીનું વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે મૂડીનું વ્યાજ એ મૂડીની નીચે આવશે. એટલે મૂડી ખાતાની અંદર મૂડી આપણે મૂડી ખાતામાં કઈ બાજુએ લખીએ છીએ? જમા બાજુએ. અને જમા બાજુ જે મૂડી છે એની નીચે મૂડી પર વ્યાજ. ખાતે કેટલા ટકા વ્યાજ હતું વિદ્યાર્થી મિત્રો? 5%. તો 1,60,000 ના 5% આપણે કરીશું તો કેટલી રકમ મળશે? 8,000. અને 1,20,000 ના 5% કરીશું તો કેટલી રકમ મળશે? 6,000. હવે વિદ્યાર્થી મિત્રો જે રકમ મૂડી ખાતાની જે હવાલાની એન્ટ્રી મૂડી ખાતાની જમા બાજુએ થાય તેની વિરુદ્ધ એન્ટ્રી ફાળવણીમાં થાય. એટલે અહીં મૂડી ખાતાની મૂડી પર વ્યાજ જમા બાજુએ લખ્યું તો બીજી એન્ટ્રી ફાળવણીની કઈ બાજુએ લખીશું? ઉધાર બાજુએ. એટલે ફાળવણી ખાતું અને મૂડી ખાતું એકબીજાની વિરુદ્ધ ચાલે. તો અહીં ફાળવણીની ઉધાર બાજુ લખી દઈએ આપણે મૂડી પર વ્યાજ ખાતે. પહેલા ભાગીદારનું નામ છે ધારા અને બીજા ભાગીદારનું નામ છે મીરા. ધારાની અંદર જે વ્યાજ છે 8,000 છે અને મીરાની અંદર 6,000. અહીં લખી દઈએ 8,000 અને 6,000. હવે 8,000 વત્તા 6,000 કરીશું તો કેટલી રકમ મળશે આપણને? અહીં 14,000. તો વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 ની અંદર તમને સમજણ પડી હશે. હવે આપણે સોલ્વ કરીએ હવાલા નંબર 2. હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે? મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. હવે મકાન આપણા માટે મિલકત છે એટલે અહીં મિલકત લેણા બાજુ રકમ જોઈ લઈએ. મકાનની કિંમત આપેલી છે કે નહીં? તો મકાનની કેટલી રકમ છે? 2,40,000 અને ઘસારાની ટકાવારી કેટલી છે? 10%. તો મકાન એ મિલકત છે એટલે મિલકત લેણા બાજુએ લખી દઈએ 2,40,000. તો અહીં મકાનની રકમ કેટલી હતી? 2,40,000. તો અહીં મિલકત લેણા બાજુ આપણે લખી દઈએ મકાન 2,40,000 માઇનસ ઘસારો કેટલા ટકા હતો? 10%. તો 2,40,000 ના 10% કરીશું એટલે 24,000 મળશે. અને 2,40,000 ની અંદરથી આપણે 24,000 શું કરીશું? બાદ કરીશું. તો અહીં 2,40,000 માઇનસ 24,000. તો આઉટર કોલમમાં મકાનની રકમ વધશે 2,16,000. હવે ઘસારાના કારણે મિલકતમાં ઘટાડો થયો. ઘસારો આપણા માટે ખર્ચ છે તો ખર્ચ અથવા નુકસાન એ નફા નુકસાન ખાતાની કઈ બાજુએ આવશે? ઉધાર બાજુએ. તો ઘસારો એ હવાલાની અંદર આપેલું હતું તો હવાલાની એક એન્ટ્રી થશે. મકાન કાચા સરવૈયાની અંદર આપેલું હતું તો એની એક એન્ટ્રી થઈ ગઈ. હવાલાની કેટલી એન્ટ્રી થશે? 2 અને કાચા સરવૈયાની માહિતીની એક અસર થશે. તો અહીં મકાનની એક એન્ટ્રી આપણે કરી દીધી. હવે હવાલાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કેટલી રકમ? 24,000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ મકાનનો ઘસારો
કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો અહીં 24,000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 3. પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા છે. તો પગાર એ આપણા માટે ખર્ચ છે. તો સૌપ્રથમ જોઈ લઈએ નફા નુકસાન ખાતાની અંદર પગારની રકમ કેટલી આપેલી છે 8,000. વિદ્યાર્થી મિત્રો આ જે નફા નુકસાન ખાતું છે એ પાકું સરવૈયું છે એને આપણે કાચું સરવૈયું સમજીને દાખલો ગણીશું ને તો પહેલાના દાખલા જેવો જ થશે. તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ જે નફા નુકસાન ખાતું છે અને પાકું સરવૈયું છે એને આપણે કાચું સરવૈયું સમજી લઈએ. તો પગાર જો પગારની રકમ કેટલી આપેલી છે કાચા સરવૈયાની અંદર 8,000. તો પગાર એ ખર્ચ છે. તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ પગાર 8,000. હવે વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવી, જ્યારે પણ હવાલો જે કોઈ પણ ખર્ચ કે આવકને લગતો આપ્યો હોય ને તો એની રકમ સૌપ્રથમ કાચા સરવૈયામાં જોઈ લેવી. તો પગાર ઉપર હવાલો આપ્યો હતો તો પગાર આપણે ક્યાં જોયું? કાચા સરવૈયાની અંદર. મકાન ઉપર હવાલો આપ્યો તો મકાનની રકમ સૌપ્રથમ ક્યાંથી લખીએ આપણે? કાચા સરવૈયાની અંદર. અને એના પછી એની નીચે હવાલાની એન્ટ્રી થશે. તો પગાર 8,000 છે અને જેમાં શું કીધું છે? 400 અગાઉથી ચૂકવેલ. હવે 400 જે છે એ અગાઉથી ચૂકવ્યું છે. તો બાકી શબ્દ આપ્યું હોય તો પ્લસ નિશાની, અગાઉથી શબ્દ આપ્યું હોય તો માઇનસ નિશાની. તો અગાઉથી શબ્દ આપ્યું છે એટલે માઇનસ અગાઉથી ચૂકવેલ. કેટલી રકમ? 400. તો આઉટર કોલમમાં કેટલી રકમ મળશે? 7,600. હવે વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં બીજી એન્ટ્રી કઈ રીતે સમજવી? તો પગાર એ ખર્ચ છે. ખર્ચમાં શું થયો? ઘટાડો. ખર્ચમાં ઘટાડો થાય ત્યારે આપણા માટે દેવું બને કે મિલકત બને? તો ફાયદો થાય એટલા આપણા માટે શું બને? મિલકત. તો બીજી એન્ટ્રી મિલકત. લેણા બાજુ અગાઉથી ચૂકવેલ પગાર. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 400. હવે હવાલા નંબર 4. હવાલા નંબર 4 ની અંદર શું કીધું છે? રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે. તો રોકાણ એ આપણા માટે મિલકત છે. તો જોઈ લઈએ રોકાણોની કિંમત અહીં આપેલી છે. જો મિલકત લેણા બાજુ રોકાણોની કિંમત કેટલી આપેલી છે? 24,000. તો રોકાણો એ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. રોકાણો કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 24,000. બાકી શબ્દ છે એટલે પ્લસ થશે. મળવાનું બાકી વ્યાજ. કેટલું મળવાનું બાકી છે? તો હવાલાની અંદર કીધું છે વિદ્યાર્થી મિત્રો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 800. તો કેટલું પ્લસ કરીશું આપણે? 800 પ્લસ કરીશું. 800 તો 24,000 માં 800 ઉમેરી આપણે 24,000 વત્તા 800 તો અહીં રકમ મળશે 24,800. હવે અહીં મળવાનું બાકી વ્યાજના કારણે મિલકતમાં વધારો થયો. તો વધારો થયો એટલે આપણા માટે શું થયું? ફાયદો અથવા નુકસાન? આવક થઈ વિદ્યાર્થી મિત્રો, ફાયદો થયો. તો બીજી એન્ટ્રી નફા નુકસાનની કઈ બાજુએ? જમા બાજુએ. મળવાનું બાકી વ્યાજ કેટલી રકમ? 800. તો અહીં નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખી દઈએ રોકાણોનું વ્યાજ. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 800. હવે એના પછી હવાલા નંબર 5. ઘાલખાદ અનામત રૂપિયા 1200 રાખવાનું છે. હવે ઘાલખાદ અનામતની રકમ કેટલી રાખવાની છે? 1200. તો અહીં જોઈ લઈએ દેવાદારોની રકમ કેટલી છે? 56,000. એમાંથી ઘાલખાદ અનામત શું થશે? બાદ. તો દેવાદારો પર જ ઘાલખાદ અનામતની ગણતરી થશે. તો અહીં લખી દઈએ દેવાદારો. કેટલી રકમ? 56,000. એમાંથી બાદ કરી દઈએ ઘાલખાદ અનામત. હવાલાની છે તો કૌંસમાં લખી દઈએ હ. હવે ઘાલખાદ અનામતની કેટલી રકમ બાદ કરવાની છે? તો ઘાલખાદ અનામતની વિદ્યાર્થી મિત્રો અહીં 1200 રકમ ઘાલખાદ અનામતની અહીં 1200 રકમ બાદ કરવાની છે. તો અહીં લખીશું આપણે 1200. તો 56,000 માંથી 1200 બાદ કરી આપણે 56,000 માઇનસ 1200. તો અહીં આઉટર કોલમમાં રકમ મળશે 54,800. હવે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુ. ઘાલખાદનું ફોર્મેટ બનશે ઘાલખાદ વત્તા ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ અનામત. ઉપર નીચે બે કાચા સરવૈયાની, વચ્ચે બે હવાલાની. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કાચા સરવૈયાની અંદર એટલે કે નફા નુકસાન અને વેપાર ખાતાની અંદર ઘાલખાદની રકમ આપેલી છે કે નહીં. આ ઘાલખાદ પર જ છે, ઘાલખાદ અનામતની રકમ નથી. તો અહીં એક પણ ઘાલખાદ અથવા ઘાલખાદ અનામતની રકમ આપેલી નથી. તો આપણે ફક્ત હવાલાની લખીશું. તો હવાલાની અંદર કેટલી રકમ છે? ઘાલખાદ અનામતની 1200. તો અહીં નફા નુકસાનની ઉધાર બાજુએ ઘાલખાદ અનામત હવાલામાં કેટલા લખીશું? 1200. બીજી બધી જગ્યાએ ડેશ આવશે અને આઉટર કોલમમાં 1200 રકમ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ હવાલા નંબર 6.
ઉધાર ખરીદી રૂપિયા 1500 નોંધવાની બાકી છે. હવે નહીં નોંધેલ ઉધાર ખરીદી, તો ખરીદીમાં શું થશે? પ્લસ. તો ખરીદીમાં નોંધી એટલે ખરીદીની એન્ટ્રી કરી નથી, રેકોર્ડ કર્યું નથી, તો રેકોર્ડ કરીશું તો ખરીદીમાં શું થશે? પ્લસ. નહીં નોંધેલ ઉધાર ખરીદી. કેટલી રકમ હતી વિદ્યાર્થી મિત્રો અહીં ઉધાર ખરીદીની? તો અહીં રકમ હતી 1500. નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલી રકમ હતી? 1500. બીજી એન્ટ્રી ખરીદીનો સંબંધ કોના સાથે? લેણદારો સાથે. તો લેણદારોમાં રકમ જોઈ લઈએ આપણે. લેણદારોમાં કેટલી રકમ હતી? 32000. જો વિદ્યાર્થી મિત્રો ખરીદીને લગતો હવાલો આપ્યો ને, તો ખરીદીમાં જે અસર થશે ને એની બીજી એન્ટ્રી લેણદારોમાં થશે, અને વેચાણનો જે સંબંધ છે એ દેવાદારો સાથે છે, એટલે વેચાણમાં જે અસર થશે એની બીજી એન્ટ્રી ક્યાં થશે? દેવાદારોમાં થશે. તો અત્યારે ખરીદીને લગતો હવાલો આપ્યો છે, તો લેણદારોમાં કેટલી રકમ છે? 32000. લેણદારે મૂડી દેવા બાજુ આવશે. કેટલી રકમ? 32000. એમાં પ્લસ થશે નહીં નોંધેલ ઉધાર ખરીદી. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો નહીં નોંધેલ ઉધાર ખરીદીની? 1500. તો અહીં 32000 વત્તા 1500 તો 33500 મળશે આઉટર કોલમની અંદર. હવે એના પછી આપણે જોઈ લઈએ હવાલાઓની. વિદ્યાર્થી મિત્રો બધી એન્ટ્રી થઈ ગઈ, અને ગુપ્ત હવાલો આપણે જોઈ લઈએ. તો ગુપ્ત હવાલો એક પણ દાખલાની અંદર આપ્યો નથી, કારણ કે કૌંસની અંદર ના તો ટકાવારી છે ના તો તારીખ આપેલી છે, તો અહીં ગુપ્ત હવાલાની રકમ એક પણ નથી. તો સ્ટેપ નંબર 1 ની અંદર 5 એન્ટ્રીઓ કરી દીધી. સ્ટેપ નંબર 2 ની અંદર હવાલો આપણે સોલ્વ કરી દીધા. સ્ટેપ નંબર 3 ની અંદર કાચા સરવૈયાની એટલે કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અહીં આપ્યું છે, તો એની બાકીઓ લખી દઈએ આપણે. તો સૌપ્રથમ જોઈ લઈએ આપણે વેચેલ માલની પડતર એટલે ખરીદીની એન્ટ્રી થઈ ગઈ. હવે એના પછી ઓફિસ ખર્ચ 80000 એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. તો ઓફિસ ખર્ચ કેટલી રકમ? 80000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ ઘાલખાતની રકમ. વિદ્યાર્થી મિત્રો કેટલી આપેલી હતી? 8000. તો ઘાલખાતના ફોર્મેટમાં રકમ આવશે. ઘાલખાત કાચા સરવૈયાની કેટલી રકમ આવશે? 8000 આવશે. તો ઘાલખાત કાચા સરવૈયાની અંદર આપણે લખી દઈએ 8000, અને એમાં 1200 ઉમેરીએ તો અહીં આવશે 9000. 8000 વત્તા 1200 તો અહીં આવશે 9200. ચાલો હવે ઓફિસ ખર્ચા પછી 100 રૂમનું ભાડું કેટલી રકમ છે? 10000. તો 100 રૂમનું ભાડું એ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે. રકમ ઉધાર બાજુએ છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુએ રકમ લખાશે? ઉધાર બાજુએ. કેટલી રકમ 100 રૂમના ભાડાની? 10000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ 100 રૂમનું ભાડું 10000. હવે એના પછી જોઈ લઈએ પેકિંગ ખર્ચા. ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે. રકમ ઉધાર બાજુએ છે તો ઉધાર બાજુ લખીશું. કેટલી રકમ? 12000. તો અહીં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ પેકિંગ ખર્ચા 12000. ચાલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ ઘાલખાતની એન્ટ્રી થઈ ગઈ. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં આવશે. રકમ ઉધાર બાજુએ છે તો ઉધાર બાજુએ લખીશું. કેટલી રકમ? 14000. જાહેરાત ખર્ચ 14000. જાહેરાત ખર્ચ પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ વેચાણ વિતરણ ખર્ચા 20000 નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. વેચાણ વિતરણ ખર્ચા કેટલી રકમ છે? 20000 હશે. કેટલી રકમ છે અહીં? 20000. તો નફા નુકસાન ખાતાની અંદર કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 20000 રકમ આવશે. ચાલો હવે એના પછી નાણાકીય ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ કેટલી રકમ? 6000. ખર્ચ છે એટલે નફા નુકસાનમાં આવશે. ઉધાર બાજુ રકમ છે તો ઉધાર બાજુ લખી દઈએ. નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચાની કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો અહીં? 6000. તો આપણે લખી દઈએ 6000. ચાલો હવે નાણાકીય ખર્ચા પછી પરચુરણ ખર્ચા નફા નુકસાન ખાતામાં આવશે. ઉધાર બાજુએ રકમ છે તો ઉધાર બાજુએ કેટલી રકમ? 16000. અહીં લખી દઈએ આપણે પરચુરણ ખર્ચા. કેટલી રકમ? 16000. હવે પરચુરણ ખર્ચા પછી વિદ્યાર્થી મિત્રો કરવેરા અને વીમો ખર્ચ છે. નફા ઉધાર બાજુ રકમ છે તો નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. તો કરવેરા અને વીમો 2000. તો અહીં લખી દઈએ કરવેરા અને વીમો
કેટલી રકમ 2000. ઓકે, અહીં 2000 લખેલું છે, 2000 લખી દઈએ આપણે. હવે એના પછી આપણે જોઈ લઈએ ચોખ્ખો નફો. તો નફા નુકસાન ફાળવણીની અંદર જે ચોખ્ખો નફો મળશે ને એ જ સાચો ચોખ્ખો નફો મળશે. અત્યારે આ ચોખ્ખા નફાની રકમ લખવાની જરૂર નથી. હવે જમા બાજુ વેચાણની એન્ટ્રી થઈ ગઈ. પરચુરણ આવક 7000 છે. નફા નુકસાન ખાતામાં આવશે આવક છે એટલે જમા બાજુએ રકમ છે, તો કઈ બાજુએ લખીશું આપણે? જમા બાજુએ. પરચુરણ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુએ. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 7000. હવે પરચુરણ આવક પછી ખાલખાત પરત. ખાલખાત એ નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ખાલખાત પરત આવક છે અને અહીં જમા બાજુ રકમ છે, તો કઈ બાજુ લખીશું? જમા બાજુએ. નફા નુકસાન ખાતાની જમા બાજુએ ખાલખાત પરત. કેટલી રકમ? 1000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નફા નુકસાન અને વેપાર ખાતાની એન્ટ્રી થઈ ગઈ. આપણે જોઈ લઈએ પાકા સરવૈયાની અંદર મૂડી દેવામાં મૂડીની એન્ટ્રી થઈ ગઈ, પછી ઉપાડની એન્ટ્રી થઈ ગઈ, મૂડી ઉપાડ થઈ ગયું. એના પછી લેણદારોની એન્ટ્રી થઈ ગઈ. દેવી ઊંડી કેટલી છે? 8000. દેવી ઊંડી મૂડી દેવા બાજુ આવશે 8000, તો મૂડી દેવા બાજુએ દેવી ઊંડી લખી દઈએ આપણે 8000. ચાલો હવે મિલકત લેણા બાજુની વિગત જોઈ લઈએ. બિન ચાલુ મિલકત મકાન થઈ ગયા. પ્લાન્ટ યંત્રની રકમ 20000 અને ફર્નિચરની 20000 બાકી છે એટલે મિલકત લેણા બાજુ લખી દઈએ આપણે પ્લાન્ટ યંત્ર. કેટલી રકમ હતી વિદ્યાર્થી મિત્રો? 20000. અને ફર્નિચરની પણ કેટલી રકમ હતી? 20000. ચાલો હવે એના પછી પ્લાન્ટ યંત્ર થઈ ગયું, ફર્નિચર થઈ ગયા, રોકાણો થઈ ગયા. ચાલુ મિલકતમાં રોકડ સિલક અને બેંક સિલક. રોકડ સિલક 10000 અને બેંક સિલક 25000. મિલકત લેણા બાજુ છે તો મિલકત લેણા બાજુ લખી દઈએ આપણે રોકડ સિલક અને બેંક સિલક. તો અહીં લખી દઈએ આપણે રોકડ સિલક અને બેંક સિલક. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈ લઈએ રોકડ સિલકમાં કેટલી રકમ છે. તો રોકડ સિલકની અંદર 10000 છે અને બેંક સિલકની અંદર 25000. તો અહીં લખી દઈએ આપણે 10000 અને 25000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી શું કીધું છે? લેણી ઊંડી. તો મિલકત લેણા બાજુ આવશે કેટલી રકમ? 5000. લેણી ઊંડી મિલકત લેણા બાજુ કેટલી રકમ લખીશું આપણે? 5000. લેણી ઊંડી કેટલી રકમ? 5000. તો વિદ્યાર્થી મિત્રો બધી જ એન્ટ્રી થઈ ગઈ સ્ટેપ નંબર 3 ની અંદર. સ્ટેપ નંબર 4 માં બધા ખાતાઓ આપણે બંધ કરીશું. એટલે આપણે 7,84,000 બંને બાજુ આવશે 7,84,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1,64,000 માં નહીં નોંધેલ ઉધાર ખરીદી, સોરી 4,64,000 માં નહીં નોંધેલ ઉધાર ખરીદી આપણે પ્લસ કરીશું. તો અહીં રકમ આવશે 4,65,500. હવે જે તફાવત મળશે ને એને આપણે કહીશું સુધારેલ કાચો નફો. શું કહીશું આપણે? સુધારેલ કાચો નફો. તો ચાલો 7,84,000 એમાંથી આપણે બાદ કરી દઈએ 4,65,500. તો અહીં રકમ મળશે 3,18,500. અહીં ઉધાર છે તો નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ આવશે સુધારેલ કાચો નફો. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? સુધારેલ કાચા નફાની રકમ છે અહીં 3,18,500. તો અહીં લખી દઈએ આપણે 3,18,500. ચાલો હવે 3,18,500 માં આપણે ઉમેરીએ 800 અને એના પછી 7,000 અને એના પછી 1,000. તો અહીં જે ટોટલ મળશે ને એ મળશે આપણને 3,27,300. કેટલું ટોટલ મળશે? 3,27,300. હવે વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુની રકમ આપણે બાદ કરી દઈએ તો 24,000 માઇનસ 10,000 માઇનસ 7,600 માઇનસ 12,000 માઇનસ 9,1200 માઇનસ 80,000 માઇનસ 14,000 માઇનસ 20,000 માઇનસ 6,000 માઇનસ 16,000 માઇનસ 2,000. તો અહીં જે તફાવત મળશે ને વિદ્યાર્થી મિત્રો 1,26,500. તો આ જે નફો છે એને આપણે કહીશું સુધારેલ ચોખ્ખો નફો. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સુધારેલ ચોખ્ખો નફો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ઉધાર છે તો નફા નુકસાન ફાળવણી અંદર કઈ બાજુ આવશે? જમા બાજુ. સુધારેલ ચોખ્ખો નફો. ચાલો વિદ્યાર્થી મિત્રો કેટલી રકમ છે અહીં? 1,26,500. તો જમા બાજુએ પણ આપણે લખી દઈએ 1,26,500
અહીં પણ આપણે લખી દઈએ 1,26,500. હવે જે તફાવત મળશે એ આપણે લખી દઈએ, -14,000 કરી લઈએ ઉધાર બાજુની રકમ, તો 1,12,500. એની વહેંચણી કયા પ્રમાણમાં કરીશું? 3:2 ના પ્રમાણમાં. કયા ભાગીદારો વચ્ચે? બે. પહેલા ભાગીદારનું નામ છે ધારા અને બીજા ભાગીદારનું નામ છે મીરા. ચાલો, હવે અહીં રકમ મળશે ધારાની અંદર 67,500 અને મીરાની અંદર રકમ મળશે 45,000. હવે અહીં ઉધાર છે તો મૂડી ખાતાની અંદર જવાબ લઈ જશું તો કઈ બાજુએ લખીશું આપણે? જમા બાજુએ વહેંચણી પાત્ર નફો. હવે ધારાની અંદર કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 67,500 અને મીરાની અંદર 45,000. તો અહીં લખી દઈએ આપણે 67,500 અને 45,000. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો જમા બાજુનું ટોટલ આપણે કરી લઈએ. સૌપ્રથમ ધારાનું તો 1,60,000, એમાં ઉમેરીશું 8,000, એમાં ઉમેરીશું 67,500, તો અહીં મળશે 2,35,500. તો અહીં પણ લખી દઈએ આપણે 2,35,500. ઉધાર બાજુનું આપણે બાદ કરી દઈએ એટલે 48,000 માઇનસ કરી દઈએ તો 1,87,500 મળશે. આ આખરની બાકીને કહીશું આપણે બાકી આગળ લઈ ગયા. હવે એના પછી આપણે મીરાનું ટોટલ કરીશું. તો મીરાની અંદર સૌપ્રથમ આપણે જમા બાજુનું જોઈ લઈએ. 1,20,000 વત્તા 6,000 વત્તા 45,000, તો અહીં મળશે 1,71,000 અને 1,71,000 માંથી આપણે ઉધાર બાજુની રકમ બાદ કરીશું તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 24,000 આપણે બાદ કરી દઈએ તો અહીં રકમ મળશે 1,47,000. અહીં ઉધાર છે તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની અંદર જમા થશે. મૂડી ખાતા, પહેલા ભાગીદારનું નામ છે ધારા, બીજા ભાગીદારનું નામ છે મીરા. હવે ધારાની મીરાની અંદર કેટલી રકમ છે? 1,47,000 અને વિદ્યાર્થી મિત્રો ધારાની અંદર કેટલી રકમ છે? તો ધારાની અંદર રકમ છે 1,87,500. અહીં લખી દઈએ આપણે 1,87,500. હવે 1,47,000 માંથી 1,87,500 ઉમેરીએ તો 3,34,500 મળશે અને 3,34,500 માં આપણે સૌપ્રથમ મૂડી દેવા બાજુનો ટોટલ કરી દઈએ તો એમાં 33,500 વત્તા 8,000 તો 3,76,000. ચાલો, મિલકત લેણાનું પણ આપણે ટોટલ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો 2,16,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 24,800 વત્તા 2,16,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 24,800 વત્તા 54,800 વત્તા 10,000 વત્તા 25,000 વત્તા 400 વત્તા 5,000, તો અહીં મળશે 3,76,000. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને આઈ હોપ સારી રીતે બધા હવાલાઓની અંદર સમજણ પડી હશે.